બેટ દ્વારકામાં મેગા ડિમોલેશન બાદ સમુદ્ર સુરક્ષામાં વધારો કરાયો। 3 તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલા દ્વારકા જિલ્લા દેશની સુરક્ષા માટે અતિ મહત્વનો હોવાથી 23માંથી 21 ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી દીધી। હાલ સમુદ્રમાં મરીન પોલીસ, ફોરેસ્ટ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ પેટ્રોલિંગ કરી રહી છે। સાથે જ સમુદ્રમાં જતી તમામ બોટના ડોક્યુમેન્ટ્સનું ચેકિંગ કરાઈ રહ્યું છે। મરીન પોલીસ સહિત એજન્સીઓ તમામ ગતિવિધિ પર બાજ નજર રાખી રહી છે। અહીંયા ઇન ફ્યુચર બાંધકામ નથી થાય અને દરિયાઈ સુરક્ષા સુદૃઢ બને એના માટે પોલીસ પેટ્રોલિંગ જે છે વધારવામાં આવી છે। સાથે સાથે જે બીજી એજન્સીઝ જે ફોરેસ્ટ ખાતા હોય કે કોસ્ટગાર્ડ હોય કે નેવી એને પણ અહીંયા જે છે પેટ્રોલિંગ વધારી દીધી છે। જે ટાપુઓ છે અહીંયા અવર જવર પ્રતિબંધ છે, તો જ્યારે પણ પોલીસના ધ્યાન ઉપર આવશે કે જે પણ અહીંયા ગેરકાયદેસર વિઝિટ કરે છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।